જય સ્વામિનારાયણ. સત્સંગી જીવન 5 પ્રકરણમાં છે અને એક જ શ્લોકમાં આખું સત્સંગી જીવન સાંભળવું હોય તો તે પણ ગ્રંથકારે આ શ્લોક એવો બનાવ્યો છે. શ્લોક એવો છે: આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નૈકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસાવર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ સત્સંગી સજીવનમ. આમાં આખું સત્સંગી જીવન આવી ગયું. એનો ભાવાર્થ જોઈએ. અર્થ: પુરુષોત્તમ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન પ્રથમ ધર્મદેવ અને ભક્તિદેવી થકી છપૈયામાં પ્રગટ થયા. આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ. ત્યારબાદ અનેક તીર્થોમાં જઈને મુમુક્ષુઓને દર્શન દઈ પોતાના આશ્રિતો કર્યા. તીર્થાટનમ દુષ્કર્મોપશમન ચ સાધુ શરણમ સદ્ધર્મ સંસ્થાપનમ. આશ્રિત કર્યા, દુષ્કર્મો કરનારા હતા તેવા લોકોનો નાશ કરાવ્યો. સંગે કરીને દુષ્ટ કર્મ કરનારા હતા તેમને સાચો માર્ગ બતાવ્યો. સાચા સંતો ભક્તો શરણે આવ્યા તેનું કાળ માયાદિકથી અને દુર્જનોથી રક્ષણ કર્યું. જે કોઈ સાચા સંતો ભક્તો નીલકંઠ બ્રહ્મચારીના શરણે આવ્યા, સાધુ શરણમ શરણે આવ્યા, તેનું કાળ માયા આદિકથી અને દુર્જનોથી રક્ષણ કર્યું. વેદોમાં લખેલ સદાચાર ધર્મનું સ્થાપન કર્યું. વેદોમાં લખેલ સદાચાર ધર્મનું સ્થાપન કર્યું. સંસ્થાપનમ સદ્ધર્મ સંસ્થાપનમ. અને અહિંસામય મોટા મોટા યજ્ઞો કરાવ્યા. હિંસા વર્જિત ભૂરી યજ્ઞકરણમ. અહિંસામય મોટા મોટા યજ્ઞો કરાવ્યા. ડભાણ, જેતલપુર વગેરે. હિંસાયુક્ત યજ્ઞો બંધ કરાવ્યા. હિંસા વર્જિત બંધ કરાવ્યા. મોટા મોટા મંદિરો નિર્માણ કરાવી તેમાં સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ તથા લક્ષ્મીનારાયણ, નરનારાયણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી. મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપન મક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ. આચાર્યોની સ્થાપના કરી અને પોતાનું સંપૂર્ણ કાર્ય કરી અંતે પોતાના અક્ષરધામમાં પધાર્યા. મનુષ્ય રૂપ હતું એ અદ્રશ્ય કર્યું અને પ્રતિમા રૂપ એ કાયમ માટે આ પૃથ્વી ઉપર રહેશે. આટલું આ સત્સંગી જીવન ગ્રંથમાં સાર રૂપે નિરૂપણ કર્યું છે. એટલે આને એમ કહેવાય છે કે સત્સંગી જીવનનો સાર. આ સત્સંગી જીવન ગ્રંથ 5 પ્રકરણની વાત પહેલાં કરી. 319 એના અધ્યાયો છે 5 પ્રકરણમાંથી. વિચાર કરજો. હવે આગળ વાત કરું છું એનો વિચાર કરજો. 17,627 શ્લોક. 17,627 શ્લોક આ ગ્રંથમાં છે. એ 17,600 શ્લોક એનું જે સાર આપણે આ જે એક શ્લોકમાં જોયો. બરાબર. આ શ્લોક તમને
આજની કથાની સાથે મોકલવામાં આવશે ગુજરાતી ભાષાંતર સાથે. એ રાગ તમને આવડતો જ હોય અને આગળ મેં બોલેલ છે છતાંય તમને વિશેષ જાણકારી મળે એટલે ફરીને આ શ્લોકનું ગાન અત્યારે અહીંથી કરવામાં આવે છે. આદૌ પ્રેમવતી વૃષાંગજનનમ સન્નૈકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણમ સદ્ધર્મ સંસ્થાપનમ હિંસા વર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ આર્ય સ્થાપનમક્ષરાખ્ય ગમનમ સત્સંગી સજીવનમ સત્સંગી સજીવનમ. જુઓ, મને ઘણી વખત મારી અંગત વાતો છે ને એ કરવામાં રસ ન હોય છતાંય પણ અંદરથી એવી પ્રેરણા થાય એટલે હું વાત કર્યા વગર રહી શકતો નથી. સ્વ પ્રશંસા, આત્મશ્લાઘા એના માટે નહીં, બરાબર. સ્વપ્રશંસાથી હું બહુ ડરપોક છું, સ્વપ્રશંસાથી, બરાબર. પણ છતાંય એવી ક્યારેક વાત આવે, જૂના સંતોના, મોટા સંતોના યોગમાં રહ્યા હોય અને એ વાતની સ્મૃતિ થાય એટલે આ સેવક એ પ્રસંગને તાદ્રશ્ય કર્યા વિના, ફરી સ્મૃતિ કર્યા વિના રહી શકતા નથી. સમજો ને, આજથી 35 વર્ષ નહીં પણ 40 વર્ષ પહેલાં, 40 વર્ષ ગણી લ્યો, હા, ગુરુદેવ ધામમાં પધાર્યા અને 35-36 વર્ષ થયા અને ગુરુદેવની હયાતી હતી ત્યારે સદગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રિદાસ સ્વામી અને સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, એ જુનાગઢ છે, અને એસજીવીપી છારોડી ત્યાં માધવપ્રિદાસજી સ્વામી. આ બંનેની એવી જુગલ જોડી કથા માટે, હો, હા, જુગલ જોડી. હા, એક પાસે સાહિત્યનો ભંડાર અને એક પાસે વિદ્વતાનો મહાસાગર. કોણ વિદ્વતા અને કોણ સાહિત્ય તમે સમજી ગયા. અને સાહિત્યનો ભંડાર, અને ભાઈ એને ભગવાને ગળું આપેલું, અને નો તબલા, નો હાર્મોનિયમ, નો અન્ય કોઈ વાજિંત્ર, અને એ પુરાણી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, હા, જે શ્લોક, કાવ્ય, કીર્તન એ લલકારતા હોય, શ્રોતાજનો પોતાના દેહનું ભાન ભૂલીને એકાગ્રતાથી કથા સાંભળતા હો. અને હા, મને 2-3 પ્રસંગ યાદ આવે છે, હું અત્યારે વાત કર્યા વગર રહી શકતો નથી. હો, એક પ્રસંગ સ્વામિનારાયણ ભગવાને અંતર્ધાન લીલા કરી તે, બીજો પ્રસંગ જાનકીજી માતા સીતા એનું હરણ, સીતા હરણ, એ કથા જ્યારે કરતા સીતાજીને રામચંદ્ર ભગવાન અયોધ્યા પધારે છે અને ફરીને સીતાજીને વનમાં મૂકવા લક્ષ્મણજી જાય છે અને લક્ષ્મણજી સીતાજીને વનમાં મૂકી અને પાછા વરે છે. એ પ્રસંગ એટલો કરુણ પ્રસંગ છે. હા, મને પંક્તિ ભૂલાઈ ગઈ છે, થોડી ઘણી આવડતી હતી પણ અત્યારે ભૂલાઈ ગઈ, વર્ષો વહી ગયા એટલે, બરાબર. અને એ કરુણ પ્રસંગ જ્યારે પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી જે વર્ણન કરતા, એક શ્રોતાની આંખ ભીની થયા હોય ને રહી નથી શકતી. હો,
અને એવો જ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી મનુષ્ય દેહ અદ્રશ્ય કરી પૃથ્વી છોડી અને અક્ષરધામ વિચારે પધારે છે. હા 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 કરુણ પ્રસંગ. હા એ જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી અને વિદ્વતાથી સભર એવી જે કથા હોય ત્યારે શ્રોતાઓ હા 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 માધુપ્રદાસ સ્વામીની કથાઓ શ્રોતાઓ ભાવ વિભોર થઈ ગયા હોય અને એમાં જેને જ્ઞાનનું અંગ હોય અને જેને ઊંડાણથી કથા સાંભળવાનો ઇન્ટરેસ્ટ હોય એને તો માધુપ્રદાસની કથા એટલી પ્રિય લાગતી. આ બંને કથાકારો ઉનાળાના ચૈત્ર અને વૈશાખ મહિનામાં એક કથા પૂરી થાય બીજી શરૂ થાય, બીજી શરૂ થાય, ત્રીજી શરૂ થાય. વર્ષો સુધી એને કથા કરી છે, વર્ષો સુધી કથા કરી છે. હા ત્યારે સંપ્રદાયમાં આટલા બધા વિદ્વાન વક્તાઓ હતા નહીં. હા બરાબર 2-4 તો બીજા હતા ઇતર. અને હવે મારે મૂળ વાત કરવી છે. પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામી, પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશદાસ સ્વામી અત્યારે અક્ષરધામમાં મહારાજ પાસે બિરાજે છે. અને બીજા પુરાણી જ્ઞાન સ્વરૂપદાસ સ્વામી જ્યારે કથાનો પ્રારંભ થાય અને મંગલાચરણ જ્યારે બોલતા હો આદૌ પ્રેમવતી વૃષાંગ જનનમ સન્નેકતે એ તો એવા આલાપથી બોલતા ને બંને વક્તાઓ મંગલાચરણમાં આ શ્લોક બોલતા. બરાબર એટલે મને એ સ્મૃતિ અત્યારે થઈ આવી એટલે મેં આટલું થોડુંક વિવેચન લાંબુ કર્યું. બરાબર અને એ કથાકારો એ વખતે બરાબર ચૈત્ર વૈશાખનો તાપ હોય, નહોતા ગણતા એ ઠંડી કે નહોતા ગણતા ગરમી, જ્યાં જાય ત્યાં એસી રૂમ એટલે કે એ વખતે હજી ગામડાઓમાં એસીનો જન્મ થયો નહોતો એટલે ક્યાંય એસી રૂમના ઉતારા હોય જ નહીં. હા નેચરલ એસી એ ઠંડો પવન આવતો હોય એ એસી બસ. બરાબર આવા સમયે આ બંને વક્તાઓએ સંપ્રદાયમાં એક નવી છાપ ઊભી કરેલી, નવી છાપ સ્વામિનારાયણ સંપ્રદાયની. અને હજી હું કહેતા વિના રહી શકીશ નહીં, કહી દઉં ભેગા ભેગી બધી વાત. એમની સાથે હોય નારાયણ પ્રસાદ દાસ સ્વામી, એમને અત્યારે ધૂનવાળા નારાયણ સ્વામીથી ઓળખાય. હા એ ભલે એને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ નહોતો કર્યો પણ કાવ્યો અને કીર્તનો અને વચનામૃતો અને ગુણાતીતાંશ વાતોનું એટલું બધું કંઠસ્થ સાહિત્ય હતું. કડકડાટ બોલતા હોય અને કડી ભૂલી ગયા હોય ને તો કોઈને ખબર ન પડે કે એક કડી ભૂલી ગયા છે અથવા એ કીર્તન ભૂલાઈ ગયું અડધું તો બીજું કીર્તન એને હારે ઉપડી કોઈને ખબર ન પડે કે આ કીર્તન બદલી ગયું છે. સમજાને સતત નોન સ્ટોપ એનું ચાલુ રહેતું વચનામૃતમાં પેરેગ્રાફ બોલે. હા મોટે કડકડાટ અને વ્યસન મુક્તિની વાતો કરે. રાત્રિનો પ્રસંગ, રાત્રિનો જે કથાનો પ્રોગ્રામ હોય ને એ નારાયણ પ્રસાદ સ્વામીનો હોવાંગ એકલાનો. હા અને હરિભક્તો પર રાત્રે થાયકા પાયકા હોય ને તો એ ઊભું થવાનું મન ન થાય કોઈનું. હા 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 આ જૂની વાતો કેટલીક કરી આવી, મને તો બહુ બધી આવી યાદ છે. જૂની વાતો બહુ યાદ આવ્યો. હા અને છેલ્લા 2 દિવસ હોય ને તે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કથામાં પધારે. હા હા અરે અષાઢ મહિનામાં ખેડૂત લોકો આકાશ તરફ મીન માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા હોય એવી રીતે આ હરિભક્તો તે ગામના હરિભક્તો ગુરુદેવની રાહ જોઈ રહ્યા હોય. શાસ્ત્રી મહારાજ આવશે, શાસ્ત્રી મહારાજ આવશે, શાસ્ત્રી મહારાજ આવશે. હા હા રાહ જોઈ રહ્યા હોય અને સ્વામીના દર્શન થાય. સ્વામી થોડું ઘણું કથાના અંત ભાગમાં પ્રવચન કથા વાર્તાનો લાભ આપે અને ત્યારે હરિભક્તોના હૈયા હા. અને પછી સવારનો સમય હોય, કથાને હજી 8 વાગે શરૂ થતી હોય તો લગભગ 6:30 તો બધા જ સંતો પૂજા પાઠમાં પરવારી ગયા હોય, આરતી સ્તુતિ બધું પરવારી ગયા હોય 6:30 તો. અને તરત પધરામણી ચાલુ થયો. ગુરુદેવ એ ઉંમરે પધરામણીએ જાય એક ઘરથી બીજે ઘરે, બીજે ઘરથી ત્રીજે ઘરે એ સવારના પોરમાં 10-15 ઘરની પધરામણી કરે ગુરુદેવ. હાલવાનું. હા એ ગાડી ગામડામાં શું ઘણી આમાં જતી હોય ક્યાંક જાય વળી એવો સમય હોય તો ગાડી ગુરુદેવ હાલે. હા એ ગુરુદેવ પધરામણી કરતા હરિભક્તોના હા તે સમયના જે હરિભક્તો પણ પ્રેમના દરિયા હા આ બધી હા જૂનું સંભાળી છે ને એટલે આંખોમાં જે આંખોના બંને ખૂણા છે ને એ ભીના થયા વિના રહી શકતા નથી. પણ
દુઃખ ન લગાડાય, કારણ કે જે ગયું એ ગયું, બરાબર. વર્તમાનમાં જીવવાનું હોય. હા, એટલે જે વહી ગયું ને હવે આવું આવ્યું છે ને અત્યારે આવું છે ને આવું છે એ બાબતનું કોઈ વર્ણન કરાય નહીં, બોલાય નહીં, દુઃખ લગાડાય નહીં. પણ જે સ્વાદ માણી લીધો છે ને, આસ્વાદ માણી લીધો છે ને, હા બસ એને વાગોડવાનો અને એનો આનંદ લેવાનો. વર્તમાન સમયમાં જે હોય તે એનો નેગેટિવ કોઈ વિચાર લાવવાનો નહીં. અને હું તમને ત્યાં સુધી કહી દઉં છું વહાલા ભક્તો, ત્યાં સુધી તમને કહી દઉં છું કે કોઈ પણ બાબત જીવન વ્યવહારમાં નેગેટિવ વાતને સ્થાન આપવું જ નહીં. નેગેટિવ વાતને સ્થાન આપવું જ નહીં. સદા વર્તમાન કાળમાં જીવો અને પોઝિટિવ ઉર્જા, પોઝિટિવ ઉર્જાનો વધારો કરો, પોઝિટિવ જ વિચારો. જેવું તમે વિચારશો તેવા તમે થશો. માટે સારું વિચારો, બીજા પ્રત્યે પણ સારી જ ભાવનાઓ. બીજા પ્રત્યે સારી જ ભાવના. આ સેવક જ્યારે થાળના દર્શન તમને કરાવે ને ત્યારે કેવા આશીર્વાદ આપે છે, બરાબર. મને એમ થાય એ બધા જ હરિભક્તો આશીર્વાદથી ખૂબ સુખી થાય. ભગવાન એની ઉપર પ્રસન્નતા બેસાડ્યો. આ તમને આશીર્વાદ અપાવું છું ને એનો લાભ મને સીધો મળે છે. મારું જીવન એટલું આનંદદાયક જાય છે. આશીર્વાદ તમને અપાવું અને લાભ મને આનંદનો આવે. જે આનંદમાં મને ખૂબ આનંદ થાય, ખૂબ આનંદ, મોજથી જીવું. એટલે વાલા ભક્તો, આ શ્લોકને લઈ અને આટલી લાંબી કથા કરી. તમને બધાને ભાવથી જય સ્વામિનારાયણ. રાજી રહેજો હરિભક્તો, તમે રાજી રહેજો. સંતોએ ઘણી કથા સાંભળે છે તો તમને સંતોને પણ પ્રાર્થના કરું, તમે મારી ઉપર રાજી રહેજો. જય સ્વામિનારાયણ.